અમુક માણસનો એવો નિયમ હોય કે પોતાને મનની અંદર એવો આત્મવિશ્વાસ પેદા ન થાય કે હું આ નહીં કરી શકું, મારાથી આ નહીં થાય, મારાથી તે નહીં થાય, હું ત્યાં ન જઈ શકું. શું કામ? કે એની એવી ગ્રંથિ બંધાઈ ગયેલી હોય છે. એ ગ્રંથિને તોડવા માટે થઈ અને અમુક એવા જે કાંઈ વિષયો છે એમાંથી એને બહાર લાવવા માટે ના પ્રયત્ન કરવા પડે તો બધું શક્ય છે. એક રાજા હતો. આ રજવાડાવાળા રાજાને બાજનો બહુ શોખ. એટલે અમુકને વ્યક્તિને ખબર પડી કે ફલાણા ગામના રાજા છે એ બાજના બહુ શોખીન છે. એટલે નાના નાના બે બચ્ચા લઈને આવી અને રાજાને ભેટ દીધા કે લ્યો રાજા મહારાજા, આ બે બાજના બચ્ચા બહુ નાના હતા. કારણ કે હજી કદાચ એમ માનો ને કે તાજા જન્મેલા એવા નાના બે બચ્ચા રાજાને આપ્યા. એટલે રાજા તો ખુશ થઈ ગયો. તરત જ એને મંત્રીને હુકમ કર્યો કે આપણા રાજ્યની અંદર કોઈ સારો એવો પક્ષીનો જાણકાર હોય, જે પક્ષીને સંભાળ રાખી શકતો એવા માણસને મારી પાસે લાવો. એટલે આને રાજાએ હુકમ કર્યો. એટલે સારામાં સારો જે બાજનો જાણીતો હતો એવો માણસને લઈ અને રાજાને સમક્ષ હાજર કર્યો. એટલે રાજાએ એને કીધું કે આ નાના બચ્ચા બે હું તમને આપું છું, આને એટલી ટ્રેનિંગ આપો ને કે બાજ જેમ આપણે કહીએ એમ કરે એવી ટ્રેનિંગ આપો. એટલે પેલો માણસ તો કે કઈ વાંધો નહીં. બે બાજના બચ્ચાને લઈ અને પોતાના સ્થળે જ્યાં રહેતો હતો ત્યાં ગયો. જંગલની અંદર બે બાજને ટ્રેનિંગ આપે. પણ ત્યાં એક મોટું ઝાડ, અને આ ઝાડ ઉપર આ બાજને ટ્રેનિંગ આપે. એટલે એક દિવસ આમ કરતા કરતા 3 મહિના થઈ ગયા. એક દિવસ રાજાને એમ થયું કે આ બાજના જે બચ્ચા છે કેવડા થયા હું જોતો આવું અને કેવી ટ્રેનિંગ મળી છે એ જોતો આવું. એટલે મંત્રી અને રાજા બે જે સ્થળે બાજને ટ્રેનિંગ આપતા હતા એ સ્થળે ગયા. રાજાએ જોયું તો એક બાજ આકાશની અંદર એક ધારું ઉડી રહેલું હતું અને બીજું બાજનું જે પક્ષી હતું, હવે તો મોટા થઈ ગયા હતા, બીજું બાજ હતું થોડુંક ઉડીને પાછું તરત જ એક ડાળી ઉપર આવીને બેસી જાય. ઓલો ઘણો કોશિશ કરે પણ આ ઉડે ને. એટલે રાજાએ પક્ષીના જે માલિક હતો એને કીધું, એનો રખેવાળો હતો એને, ભાઈ આમ કેમ કરે છે? એટલે ઓલાએ કીધું કે મહારાજા હું બહુ મહેનત કરું છું પણ આ એક બાજ તો આકાશની અંદર ઉડતું હોય ને આ તો ઉડતું જ નથી. ગમે એટલી મહેનત કરું પણ પાછું આવીને એ ડાળી ઉપર બેસી જાય છે. એટલે એને કીધું કે આમ કેમ? બેયને હરખી તાલીમ દીયો છો, બે કમ્પ્લેટ બાજના બચ્ચા છે, બે એક જ દિવસે જન્મેલા છે, પણ અમુકની મેં કીધું ને એમ ગ્રંથિ બંધાઈ ગયેલી હોય કે હું આ નહીં કરી શકું, ફલાણું નહીં થાય, મારાથી આ ન થાય, મારાથી આ ન થાય. કેમ ન થાય? તમે મનની અંદર એવી ગાંઠ વાળો તો બધું થઈ જાય. એટલે રાજાએ હુકમનામું બહાર પાડ્યું કે આ પક્ષીને જો કોઈ ઉડાડતા શીખવાડશે તો એને હું સારામાં સારું ઇનામ દઈશ. એટલે ઘણા પક્ષીના જે ટ્રેનિંગ દેવાવાળા હતા દૂર દૂરથી આવ્યા, ઘણા આવ્યા. 1 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, પણ બાજનો એવો નિયમ આવીને ફટ દઈને પાછું ડાળી ઉપર બેસી જાય. ઓલું બાજ ઉડતું જ રહે. ઘણા વિચાર કર્યો કે આમ કેમ થાય છે, પણ કોઈને કાંઈ ખબર પડી નહીં. એમાં બધા થાકી ગયા એટલે પછી કીધું હે ને ગઈઢા ગાડા પાછા વાળે. એમાં એક ગામની અંદર ખેડૂત, અને આ ખેડૂતે રાજાને કીધું કે આ બાજને હું આકાશની અંદર ઉડે એવું કરી દઉં. એટલે રાજાએ કીધું ભલામણ આ બધા હારા વયા ગયા અને તું કાંઈ ન કરીએ, તારી તને પક્ષીની કાંઈ ખબર નથી. કે મને ન ખબર હોય તો કાંઈ નહીં, તમારે તો બાજ
પક્ષી રહ્યું તમારું અહીંયા ઉડતું હોય તો તમને કાંઈ વાંધો કે ના, તો મને ઇનામ આપશો? તો કે હા. કે કાંઈ વાંધો નહીં. બીજા 2-3 જણા હતા એ કે ભાઈ આનાથી શું થાય? કે મોટા મોટા આવીને વયા ગયા મહાન વ્યક્તિ જે પક્ષીને ઓલી કરતા હતા એનાથી કાંઈ ન થયું, આનેથી શું થાય છે? પણ આ તો ખેડૂત હિંમત હાર્યા વગર જ્યાં બાજ ને લઈને જતા હતા ત્યાં ગયો, જઈને જોઈને પછી કીધું કે હવે તમારે ગામના ને અહીંયા કોઈ અત્યારે આવવાનું નહીં, 3 દિવસ 4 દિવસ પછી તમે અહીંયા જોવા આવજો, પછી બાજ ઉડે છે કે નહીં તમારે જોવાનું. એટલે ગામના બધા કાંઈ વાંધો નહીં, બધા જતા રહ્યા, કોઈ ત્યાં રહ્યું નહીં. એટલે ખેડૂતે એની રીતે જે કાંઈ કામ કરવાનું હતું એ કર્યું અને બાજને ઉડાડતા શીખડાવવા માંડ્યો અને બાજ આકાશમાં ઉડવા માંડ્યું. 4 દિવસ થયા એટલે બધા ગામના જોવા આવ્યા, રાજા જોવા આવ્યા, મંત્રી જોવા આવ્યા. જોયું તો 2 પક્ષી બાજની અંદર ઉડતા હતા, એટલા ઊંચે ઉડતા ગામના બધા જોઈને વિચારમાં પડી ગયા. રાજા પણ વિચારમાં પડી ગયો કે આ પક્ષી જે પાછું આવીને બેસી જતું હતું. રાજાએ પણ જોયું પક્ષી ઉડતા હતા એટલે રાજાએ શરત પ્રમાણે એને દાળ ઇનામ આપવું પડે. પણ રાજાએ કીધું કે ઇનામ તો હું તને આપું, પણ તે આ કર્યું કેવી રીતે એ અમને કે રાજા એ કાંઈ નહીં ઉડે છે ને? તો કે ના એ તારે મને કહેવું જ પડશે, કારણ કે રાજાનો હુકમ થાય એટલે તો હાલે નહીં. એટલે રાજાને એને ઝાડ દેખાડ્યું. પેલું ઝાડ જોવો, ત્યાં ઝાડ જોવે તો જે જગ્યાએ એ ડાળ ઉપર બેહતું હતું એ ડાળી નહોતું. રાજા કે તે શું કર્યું? કે ભાઈ મેં બીજું કાંઈ નથી કર્યું, પણ એ જે જગ્યાએ બેહવા કાયમ આવતું હતું એ ડાળી જ તોડી નાખી. એટલે પછી એ ડાળી ગોતતું હતું પણ ડાળી કાંઈ હતી ને ડાળી કાંઈ જડી નહીં. એટલે એ ડાળી મેં કાપી નાખી. એટલે એ એના ઉપર બેહવાનું છોડી દીધું અને આકાશની અંદર ઉડવા માટે કોશિશ કરવા માંડ્યું. એમ આપણા જીવનની અંદર આપણને અમુક ગ્રંથિ બંધાઈ ગઈ હોય કે હું આ નહીં કરું તો આમ નહીં થાય, આ ફલાણું વસ્તુ મારાથી કેમ નહીં થાય. પણ જો તમે કરવા ધારો એ વસ્તુને તમે મૂકી દો, એ વસ્તુ તમારી સામે ન આવે તો પછી આપણી ગ્રંથિ તરત બદલાઈ જતી હોય છે. એટલે મેં બીજું કાંઈ કર્યું નથી, પણ જે કાયમ એ ડાળી ઉપર આવીને બેસી જતો હતો એ ડાળ જ મેં કાપી નાખી. એટલે એ આકાશની અંદર ઉડવા માંડ્યું. આમાં બીજી કોઈ મોટી વાત નથી. એટલે એમ આપણે પણ જે ગ્રંથિ બંધાઈ ગઈ ગ્રંથિને તોડી નાખો એટલે આ બધું સરખું થઈ જાય.